નામ અને તમારો પરિચય આપજો. હા, હું નીતિન પંડ્યા માધાપર કેશબાગ રોડ ઉપર જ હું રહું છું. આપ જોઈ શકો છો હમણાં માર્ગ અને વાહન વિભાગ દ્વારા 275 લાખ રૂપિયાનો આ રોડ મંજૂર કરવામાં આવ્યો છે. આ તમે આપ રોડ જોઈ શકો છો. તમે જુઓ, પહેલાં આ રોડની પરિસ્થિતિ આવી હતી, બરાબર, અને આખો ખોદીને આખો રોડ બનાવવાની વાત હતી. 275 લાખ રૂપિયાના ખર્ચે રોડ પેચઅપ કરવામાં આવ્યું છે. આ હકીકતમાં ખોદીને બનાવવાની વાત હતી, અને અત્યારે તમે જુઓ પબ્લિકને આ પ્રમાણે રોડનું કામ આપવામાં આવી રહ્યું છે. અને બીજી બાજુ હમણાં હું તમને સાઈડ બતાવીશ. આખો રોડ આવો છે, આખો રોડ, બરાબર. અને બીજી કોટકનગર સોસાયટી છે, ત્યાં કને કાંકરી પાથરીને પેચઅપ પણ બહુ સારું કરવામાં આવ્યું છે. તો એક બાજુ તમને ઘી કેળા પીસો છો અને બીજી બાજુ જનતાને આવા રોડ્યા ખોડ્યા માત્ર કામ ચલાવો તમે કામ આપો છો. આ શા માટે? એમ જનતા સાથે આવો અન્યાય શા માટે કરી રહ્યા છો? આપ જોઈ શકો છો કે આ તમે એક બાજુ મહાદેવ હિલ્સ તરફ જતો રસ્તો જે ગયા સોસાયટીને સાંકળતો રસ્તો છે, ત્યાં કને કેવી રીતે રસ્તો બનાવવામાં આવ્યો છે. અને આપ આ જોઈ શકો છો, આ કોટક સોસાયટી તરફ જતો રસ્તો છે. 5.4 મીટર કે 20 મીટરનો એવો કાંઈક રસ્તો ફાળવવામાં આવ્યો છે, બરાબર. 5 કિલોમીટરનો એરિયો આખો લઈ લેવામાં આવ્યો છે. તો ત્યાં કને રોડની કામગીરી જુઓ અને આ બાજુની કામગીરી જુઓ. અહીંયા કને ખોદીને મેટલ પાથરીને અને જે રોડના જે બાંધકામના નિયમ હોય અને રોડના જે બનાવવાના નિયમ હોય એ પ્રમાણે બાંધકામ કરવામાં આવ્યું છે. આ પેચઅપ તમે જુઓ કેટલી સારી કામગીરી કરવામાં આવી છે. અને ત્યાં પણ આપણે તમે જોયું કે ત્યાં કેવી કામગીરી કરવામાં આવી છે. આપ જોઈ શકો છો. હજી તો આ કાચું કામ છે. ત્યાંનું કાચું કામ તમે જોયું અને અત્યારનું અહીંનું કાચું કામ તમે જોઈ શકો છો કે કેટલી હદે અન્યાય કરવામાં આવી રહ્યો છે. ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ દ્વારા જે આ રોડને મંજૂર કરવામાં આવ્યો હતો, તો શું એક તરફ સારો રોડ અને બીજો રોડ ખરાબ કરવાનો મંજૂર કરવામાં આવ્યું હતું? એ તો આ રીતે તો અન્યાય થાય છે. એમ એક તરફ તમે ઘી કેળા પીસો છો અને બીજી બાજુ લોકોને માત્ર વાહિયાત સપના બતાવો છો. આ તો યોગ્ય નથી, બરાબર. ન્યાય કરો તો બંને જગ્યાએ સખો ન્યાય કરો, નહીંતર કંઈ તમે કામ જ ન કરો. જનતાના પૈસા આ રીતે વેડફાય છે, એ યોગ્ય નથી. કારણ કે દરેક સોસાયટીને ન્યાય મળવો જોઈએ, આ વિસ્તારને પણ ન્યાય મળવો જોઈએ. અમે કોઈને સાથે અમે વિરોધ નથી કરતા, નથી અમે પંચાયતનો વિરોધ, નથી કોઈ સરકારનો વિરોધ. અમે અમારો હક અમને આપો. જનતા જે માંગી રહી છે, જનતાનો હક જનતાને આપો. અમે બસ એટલું માંગીએ છીએ. હું નીતિન પંડ્યા.